હજી તો જીવનની શરૂઆત છે. આ શરૂઆતની અંદર ઘણા કાંટા આવશે, ઘણી અડચણો બનશે, ઘણા મને દબાવવા ધમકાવવા મેસેજ આવશે, ફોન આવશે, મારા ઉપર ખોટી એફઆઈઆરો કરવામાં આવશે. જો આ બધી જ વસ્તુથી હું ડરી જઈશ તો મારું જે લક્ષ્ય છે, મેં જે મનમાં ધારેલું છે કે ગુજરાતની અંદર કંઈક પરિવર્તન લાવવું છે, ગુજરાતની અંદર જે શિક્ષણ વ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે એમને સુધારવી છે, ગુજરાતની અંદર સારું આરોગ્ય નથી, આરોગ્ય કેન્દ્ર ખરાબ થઈ ગયા છે, આરોગ્ય કેન્દ્રને સુધારવું છે. આ લક્ષ્ય સાથે જ્યારે હું મેદાનની અંદર આવ્યો છું, આ મેદાનની અંદર જ્યારે લડવા માટે જે મહેનત કરું છું, ને આ મહેનતની અંદર ઘણા બધા કાંટાઓ આવશે, ઘણી બધી અડચણો આવશે, ઘણો દબાવો, ધમકાવો, ડાક ધમકી, ખોટી એફઆઈઆરો, ઘણું બધું થશે. પણ ડરવાનું નથી, લડવાનું છે. અને જ્યાં સુધી મરું ને ત્યાં સુધી